નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે. રામવાવમાં ગૌચર જમીન દબાણ સંદર્ભે 22 વ્યક્તિઓ સામે ગ્રામ પંચાયતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા હડકંપ મચ્યો. ગામના નાગરિકની 6 વર્ષથી ફરિયાદ સંદર્ભે થઈ કાર્યવાહી. રામવાવમાં સામૂહિક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ. રાપરના રામવાવમાં ગૌચર દબાવનારા 22 સામે પંચાયતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી. ગામના નાગરિકની 6 વર્ષની લડતના પગલે કાર્યવાહી. રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર નીમ થયેલી જમીન ઉપર વ્યાપક પ્રમાણમાં કાચા પાકા દબાણો થઈ ગયા હોવાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા 6 વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે. દબાણો દૂર કરવા તંત્ર દ્વારા પ્રશ્નના ઉકેલ માટે તૈયારી પણ દર્શાવવામાં આવી હતી. જો કે તેમ છતાં સંપૂર્ણ દબાણો દૂર ન થતાં અરજદારે ગાયોના ચરિયાણ માટેની લડત ચાલુ રાખતા હવે ખુદ ગ્રામ પંચાયત દ્વારા આ મામલે એક સામટા 22 વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. રામવાવ ગામના ઇન્ચાર્જ તલાટી હિતેન્દ્ર પ્રજાપતિએ કલેક્ટરના હુકમના આધારે રાપર પોલીસમાં આપેલી ફરિયાદ અનુસાર રામવાવ ગામની ગૌચર નીમવાળી જમીન ઉપર રામવાવ ગામના ગ્રામજનો દ્વારા દબાણ કરેલું હોવાથી આ દબાણ દૂર કરવા માટે રામવાવ ગામના શિવુભા દેસળજી જાડેજા એ તાલુકા પંચાયત કચેરી રાપર ખાતે અરજી કરી હતી, જે અંતર્ગત રાપર તાલુકા પંચાયત કચેરીએ રામવાવ ગ્રામ પંચાયતને દબાણ દૂર કરવા માટે હુકમ કરતા રામવાવ ગ્રામ પંચાયતે સદર દબાણવાળી જગ્યાની માપણી કરાવતા સદર ગૌચર નીમવાળી જગ્યામાં કુલ 30 જેટલા દબાણો હોવાની અરજી મળતા તેની વહીવટી તપાસ બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ દાખલ કરાઈ હતી. તંત્રની સ્થળ તપાસમાં દબાણ કરતા 22 વ્યક્તિઓ સામે ગૌચર નીમવાળી જમીન ઉપર વાવેતર તથા પાણીના ટાંકાઓ બનાવી દીધા છે, તેમજ દબાણવાળી જગ્યાની ફરતે વાડ ગેરકાયદેસર રીતે વાડ બાંધી કબજો કરી સરકારી ગૌચર જમીન પચાવી પાડતા હોય આરોપીઓ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રામવાવ ગામે ગૌચર જમીન દબાણ વિરુદ્ધ ગામના શિવુભા જાડેજાએ અનેક વખત લેખિત તેમજ આંદોલનાત્મક રીતે લડત ચલાવી જમીન મુક્ત કરવા રજૂઆતો કરી હતી. આખરે કલેક્ટર કચેરીના આદેશ અન્વયે હાલે 22 ઇસમો સામે સરકારી જમીન દબાણ ધારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. હવે જોવાનું એ રહ્યું કે આગળ પોલીસ કાર્યવાહી કરે છે અને કેવા પગલાં ભરે છે. અહેવાલ ઘની કુંભાર. મારું નામ જાડેજા શિવભા દેસળજી, ગામ રામવાવ, તાલુકો રાપર. અને કલેક્ટર સાહેબે 22 જણા ઉપર લેન્ડ ગ્રેબિંગ કરી છે અને હજી 30 થી 35 જણા બાકી છે. 967ની અંદર જે ટીડીયા સાહેબે આંદોલનમાં હું બેઠો ત્યારે નોટિસ આપી એ વિશે હજી એક પણ આવ્યા નથી. અને હજી મેન માથા આમાંય 35 જણાને ઉપર લેન્ડ ગ્રેબિંગ ટીડીયા સાહેબે કરી હતી, પણ 22 જણાનું નામ આવે છે અને આ 22 જણાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. અને મારો આંદોલન કે અરજી જ્યાં સુધી ખાલી નહીં થાય ગૌચર જમીન ત્યાં સુધી આંદોલન કે ચાલુ જ રાખીશ. અને આંદોલનમાં બેસવાનો થશે બેસી છે કરો. અને જે ખૂટા ઉખેડી નાખ્યા છે 2 વાર માપણી કરાવી એની ખરી તપાસ કરી DRL વાળાને ભેરા રાખી અને ખરી તપાસ કરી અને પછી ગૌચર જમીન ખાલી કરવામાં આવે. પાણા ઉખેડ્યા ઉપર એના ઉપર ગુનો લાગવો જોઈએ. રાપર ટીડીયા સાહેબે જ્યારે હું બચાવ આંદોલનમાં હતો ત્યારે 967 વાળાને જે આપી નોટિસ જાહેર કે 5 દીમાં ખાલી કરવાની, એને આજે 1 મહિના ઉપર થઈ ગયો છે, હજી પણ ખાલી થઈ નથી. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર.
પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 10 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.